નમસ્કાર મિત્રો, હમણાં મળેલી આપણી યુવા માર્ગદર્શન સેમિનાર રાજારામ આશ્રમ મોટા મેસરા ખાતે જે આપણને સેમિનારમાં સારા એવા વક્તાઓનો લાભ મળ્યો. દર વખતે સારા એવા સેમિનાર થતા હોય છે, ભજન સત્સંગ થતા હોય છે, પણ મુદ્દો એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે ઘણી બધી વાતોમાંથી ઘરે શું લઈ જવાનું છે, કઈ વાતોને આપણે જીવનમાં ઉતારવા જેવી છે, એ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ. તો હું ટેક હોમ મેસેજ એટલે કે સમગ્ર જે આપણી વાતો થઈ એનો સારાંશ 4 પોઈન્ટમાં રજૂ કરવા માંગુ છું. જેમાં સૌથી પહેલો પોઈન્ટ છે કે તમારા જીવનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ કોણ? તો મુદ્દો એ છે કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તમારા જીવનમાં કોઈ હોય તો એ તમે પોતે છો. જો તમે પોતે ખુશ હશો, તમે ખૂબ મહેનતુ હશો, તમે મન, ધ્યાન, કર્મ, વચન બધાથી જો લગનથી કામ કરતા હશો તો જીવનમાં ચોક્કસ તમે પ્રગતિ કરશો અને ખુશ રહેશો. એ જ રીતે તમે અને તમારું પરિવાર એકબીજા સાથે જોડાયેલું રહેશે, એકબીજા જોડે સુખ દુઃખમાં ભાગીદાર હશે. પરિવાર નહીં હોય તો કશું જ શક્ય નથી. ભાઈબંધ, મિત્રો, પરિવાર આ બધા એક આપણો પાયો છે. જો આપણો પાયો મજબૂત હશે, પરિવારની અંદર આપણી લાગણી સારી હશે, આપણે જો પરિવારમાં સમય આપતા હોઈશું તો આપણને એ આપણી સફળતામાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો સિંહ ફાળો આપશે. બીજા નંબરે આપણે પોતાને સક્ષમ બનાવવાના છે, ઘર પરિવારને આપણે સાથે જોડે રાખવાનું છે. પછી આપણે આપણા જીવનમાં આધ્યાત્મને ઉતારવું જરૂરી છે. જેટલું આપણું કેરિયર જરૂરી છે, ઘર પરિવાર જરૂરી છે, એટલું જ એની અંદર પાયાના સિદ્ધાંતમાં જો આધ્યાત્મ હશે તો એ આપણે અલગ રીતે નીકળી શકશું. આપણે સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીશું તો આપણી અલગ અને આગવી ઓળખ ઊભી થશે. જ્યાં જ્યાં પણ મુશ્કેલીઓ પડી છે ત્યાં આધ્યાત્મએ આપણને એક નવી દિશા અને રાહ બતાવી છે. તો મિત્રો આપણે આધ્યાત્મ સાથે જોડાયેલા રહીશું. ત્રીજો મુદ્દો છે, ભગવાને જે આપણને બુદ્ધિ આપી છે, જે આપણને શક્તિ આપી છે, એનો આપણે માનવ સેવામાં આપણને જે પણ વ્યવસાય આપ્યો હોય, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ખેડૂત, ઉદ્યોગપતિ, વોટેવર, ઘણા બધા પ્રોફેશન છે અને ઘણા નવા નવા પ્રોફેશન આજકાલ આવી રહ્યા છે. તો જે પણ આપણી રુચિ હોય, જે પણ આપણને ભગવાને શક્તિ આપેલી હોય, એ શક્તિથી આપણે આપણા પ્રોફેશનને ક્યાંક ને ક્યાંક માનવ સેવામાં આ પૃથ્વી પર આપણને જન્મ આપ્યો છે તો એની સેવામાં આપણે આપણી જાતને લગાડી દઈએ તો આપણું જીવન સાર્થક કહેવાશે. અને ચોથો મુદ્દો છે, આ બધાથી પરે આપણે જે ભારત વર્ષમાં જન્મ્યા છીએ, રાષ્ટ્રભાવને આપણે સૌથી સુપિરિયર રાખીએ, બરાબર. દેશની શક્તિ આપણા થકી છે અને દેશ હશે તો આપણે સશક્ત હોઈશું, બરાબર. એટલે દેશ માટે કામ કરીએ અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવીએ. ધન્યવાદ.